બિલકુલ, રોબોટિક સર્જરીમાં ઓપરેશન સર્જન કરે કે પછી બધું જ કામ રોબોટ દ્વારા કરવામાં આવે છે? તો સર્જરી છે એ ટીમ વર્ક છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે એમાં બોન સિવાયના પણ કેટલાક પાર્ટ છે. સપોઝ અમે સ્કિનથી ચાલુ કરીએ, મસલ્સને એક બાજુ હટાવી અને સાંધાને એક્સપોઝ કરીએ અને ત્યારબાદ જે મિકેનિકલ કામ છે કે ભાઈ સાંધાની સપાટીને ઇમ્પ્લાન્ટના મોલ્ડ પ્રમાણે કટ કરવામાં આવે અને ત્યાં ઇમ્પ્લાન્ટને ફિક્સ કરવામાં આવે. તો આમાં જે સાંધાને ખોલવાનું કામ છે, બંધ કરવાનું કામ છે, ઇમ્પ્લાન્ટ ફિક્સ કરવાનું કામ છે, એ તમામ સર્જન દ્વારા કરવામાં આવે. જ્યારે કે બોન કટિંગવાળું કામ છે કે જે બોનને કટ કરવાનું છે એ કામ રોબોટિક આસિસ્ટેડ બ્લેડ અથવા બર દ્વારા, રોબોટિક આર્મ દ્વારા કરવામાં આવે. તો આખી સર્જરીમાંથી જે બોન પ્રિપરેશનનું કામ છે, જેની અંદર એકદમ પ્રિસિઝન એક્યુરેસીની જરૂર છે, એ કામ રોબોટિક આર્મ દ્વારા કરવામાં આવે છે. સો ઇટ્સ અ ટીમ વર્ક. રોબોટિક હેન્ડ અને સર્જન્સ એક્સપર્ટીઝ એમ બંને સાથે મળીને કામ કરે છે.